विद्यार्थी मित्रों धोरण 10 में हार्दिक स्वागत है। आज આપણે ધોરણ 10 નો બીજો એકમ કે જેમાં પાઠ છે 8મો કુદરતી સંસાધન, તો એના વિશે આપણે થોડું ભણવાના છે। તો મિત્રો પાઠનું નામ છે કુદરતી સંસાધન। તો સૌપ્રથમ પાઠની અંદર આપણે જોવાનું છે સંસાધન। કુદરતી નેચર એ તમને ખબર છે, પણ સંસાધન કોને કહેવાય એ પહેલા આપણે જાણવું જોઈએ કે સંસાધન શું છે। તો સંસાધન વસ્તુ એવી છે કે જેના દ્વારા માનવી પોતાની જે જરૂરિયાતો છે એને પૂરી કરી શકે। દાખલા તરીકે એક તમને ઉદાહરણ આપું સંસાધનનું કે અહીંયા આપણું છે કુદરતી સંસાધન। તો આપણી જે જરૂરિયાત છે એ કુદરતમાંથી આપણને કશેથી પ્રાપ્ત થાય। કુદરતમાં હજારો તત્વો એવા પડેલા છે કે જેને આપણે સંસાધન કહેતા નથી। હવે ધ્યાન આપજો કે કુદરતને એવા ઘણા સંસાધનો પડેલા છે કે જેને આપણે સંસાધન કહેતા નથી। તો સંસાધન કોને કહેવાય? તો સર્વજ્ઞોએ તમને કીધું કે જે સંસાધનો આપણી જરૂરિયાતને પૂરી કરે એને આપણે સંસાધન કહીશું। દાખલા તરીકે આપણને એક ઉદાહરણ આપું તમને કે તરસ લાગી છે આપણને, અને તરસ લાગે તો આપણે શું કરવાનું? બરાબર, તરસ લાગે એટલે તમારે પાણી પીવા પડે। તો તરસ લાગે, તમને તરસ લાગી અને તમે પીધું પાણી, એટલે તમારી જે જરૂરિયાત હતી તરસની અને એ જરૂરિયાત પૂરી કરી પાણી, તો પાણી બની ગયું તમારા માટે સંસાધન। પણ કોઈ એવું પાણી છે, કોઈ ખાડાનું પાણી છે અને તમને ખૂબ જ તરસ લાગે છે, પણ એ ખાડાનું પાણી ગંદુ, તમે પી નથી શકતા। તો પાણી તમે જે ચોખ્ખું પીધું એ સંસાધન બન્યું, ખાડામાં રહેલું જે પાણી છે તે તમે પીધું નથી, તમારાથી પીવાતું નથી, તો એ સંસાધન કહેવાતું નથી। ટૂંકમાં એક જ વસ્તુ સમજો કે સંસાધન એને જ કહેવાય કે જે માનવીની જરૂરિયાતોની પૂર્તિ કરે, માનવીની જરૂરિયાત સંતોષ થાય એ વસ્તુને આપણે કહીશું સંસાધન। અને આપણે જે જોવાના છે એ કુદરતી સંસાધન। ટૂંકમાં કુદરતી સંસાધન છે એની સાથે બીજું સંસાધન પણ આવશે, અને એ છે કૃત્રિમ સંસાધન અથવા તો માનવ સર્જિત સંસાધન। એટલે પહેલા બે આપણે વસ્તુ જાણવાનું, એક છે કુદરતી અને બીજું આવશે માનવ સર્જિત। હવે માનવ સર્જિત એટલે શું? તો માણસે કંઈક નિર્માણ કર્યું છે, તો એ સંસાધનને આપણે માનવ સર્જિત સંસાધન કહેશું। દાખલા તરીકે હું અત્યારે જે કંઈક ભણાવું છું એ ક્લાસમાં, તો આ જે ક્લાસ છે એનું નિર્માણ માણસો દ્વારા થયું છે, તો આ જે સંસાધન છે એ માનવીય સંસાધન છે, એટલે કે માનવ સર્જિત છે। તો મુખ્ય બે પ્રકાર આપણે જોવાના છે, કુદરતી સંસાધન, માનવ સર્જિત સંસાધન। હવે ધ્યાન આપજો આગળ। સંસાધન કોને કહેવાય? તો માનવી જેનો ઉપયોગ કરી શકે એ વસ્તુ સંસાધન છે। માનવી જેનો ઉપયોગ કરે છે એ સંસાધન છે। તો જે વસ્તુ પર માનવી આશ્રિત કે નિર્ભર છે, આશ્રિત કે નિર્ભર છે કે જે માણસની જરૂરિયાતોને પૂરી કરી શકે, તો આવી જે વસ્તુ છે એ સંસાધન કહેવાય છે। અને આ જે સંસાધનના ઉપયોગ માટે માણસ શારીરિક બૌદ્ધિક ક્ષમતાનો ઉપયોગ કરે છે અને પોતાની જરૂરિયાતને પૂરી કરે છે। એટલે કે પ્રાચીન સમયમાં પણ ખનિજ તેલ હતા, પણ ખનિજ તેલ તે સમયે એમની પાસે કોઈ જ્ઞાન ન હતું, એટલે ખનિજ તેલ તે સમયે સંસાધન ન હતું। પણ જેવું સંસાધન જે ઔદ્યોગિક ક્રાંતિ થઈ, નવા નવા સાધનો શોધ્યા, એના માટે ઉર્જા મેળવવા માટે આપણને પેટ્રોલ, ડીઝલ આ બધાની જરૂરિયાત પડી, તો એ ખનિજ તેલમાં ત્યાં સંશોધન થયા, અને સંશોધન થયા એટલે ખનિજ જે છે એને આપણે કહીશું સંસાધન। પહેલા સંસાધન કહેવાતું ન હતું। પ્રાચીન સમયમાં જમીનમાં દટાયેલા ખનિજોની માનવને જાણકારી ન હતી અને તે સંસાધનો ન હતા, પરંતુ આજે તેની ઉપયોગિતા અને ખનન પ્રવૃત્તિઓના વિકાસવાથી માનવ જીવન માટે અત્યારે જરૂર બની છે। ખનન એટલે શું? તો ખનન એટલે સામાન્ય રીતે ખોદવું, જમીનમાંથી કંઈક ખોદીને આપણે બહાર કાઢીએ તો ખનન પ્રવૃત્તિ કહેવાય છે। તો કુદરતી સંસાધનમાં ઉપયોગિતા અને કાર્ય કરવાની યોગ્યતા આ બંને ગુણધર્મો હોવા ખૂબ જ જરૂરી છે। પરીક્ષામાં તમને પ્રશ્ન પૂછે કે સંસાધનોમાં કયા ગુણધર્મો હોવા જરૂરી છે, તો તમારે એનો જવાબમાં આ ટીકમાં કરજો કે સંસાધનમાં ઉપયોગિતા અને કાર્ય કરવાની
યોગ્યતા પહેલો નંબર આપેલો છે ઉપયોગિતા અને બીજો આપેલું છે કાર્ય કરવાની ક્ષમતા ઉપયોગિતા અને કાર્ય કરવાની ક્ષમતા દ્વારા વસ્તુ સંસાધન બને છે જો એની ઉપયોગિતા ન હોય કે જો એની કાર્ય કરવાની ક્ષમતા ન હોય તે વસ્તુ સંસાધન કહેવાતી નથી તો તમે સમજી ગયા છો કે સંસાધન કોને કહેવાય પરીક્ષામાં એક માત્ર પ્રશ્ન આવે છે કે સંસાધન એટલે શું તો માનવના ઉપયોગમાં આવે એવી વસ્તુને સંસાધન કહેવામાં આવે છે ઉદાહરણ તમારે લખવું હોય તો હવા છે પાણી છે જંગલ છે આ બધું આપણે ઉપયોગમાં લઈએ છીએ તો એ કહેવાય છે સંસાધન હવે મિત્રો ધ્યાન આપજો કે કુદરત માનવ અને સંસ્કૃતિ ત્રણેયની પરસ્પર પ્રક્રિયા દ્વારા જ સંસાધન બને છે સમજવું ફરી વાર કુદરત માનવ અને સંસ્કૃતિ કુદરત એટલે જે કંઈક વસ્તુ કુદરતમાં પડેલું છે કુદરતમાં જે કંઈક વસ્તુ પડેલી છે એને આપણે કુદરતી કહીએ દાખલા તરીકે ખનિજ તેલ છે તે કુદરત છે અને એ જે ખનિજ તેલ છે એને માણસે એનો ઉપયોગ કરવાનો છે એટલે કુદરત સાથે બીજું કોણ જોડાય માનવ અને એ માનવ જે કંઈક પ્રવૃત્તિ કરશે જે કંઈક કાર્ય કરશે તો એ જે કાર્ય છે એ શું કહેવાશે સંસ્કૃતિ માણસ જે કંઈક નિર્માણ કર્યું છે એને આપણે સંસ્કૃતિ કહીએ છીએ શરૂઆતમાં માણસ ગુફાવાસી હતો પણ ધીરે ધીરે જેમ જેમ જરૂરિયાત વધતી ગઈ તેમ તેમ એ નવા નવા શિખરો સર કરતો થયો અને એનાથી આપણે કહીએ કે આ માનવ સંસ્કૃતિનો વિકાસ થયો તો માનવ સંસ્કૃતિ જે વિકાસ કેવી રીતે પામી કુદરતના જે કંઈક પડેલા તત્વોનો ઉપયોગ કરીને માણસે પોતાની સંસ્કૃતિને વિકસાવી જેને આપણે માનવ સંસ્કૃતિ કહીએ છીએ પણ યાદ રાખજો કે માનવ સંસ્કૃતિનો જે વિકાસ છે એ કોને આભારી છે સરસ કુદરતને આભારી છે માનવ સંસ્કૃતિનો વિકાસ એ કુદરતને આભારી છે આપણે જે કંઈક પ્રગતિ કરીએ છીએ દરેકમાં કુદરતી વસ્તુ મહત્વની છે મિત્રો હવે આપણે જોવાના છે સંસાધનોના ઉપયોગ મિત્રો ધ્યાન આપો પરીક્ષામાં આવશે સંસાધનનો ઉપયોગ 2 માર્ક 3 માર્કમાં પ્રશ્ન આવે છે સંસાધનનો ઉપયોગ જણાવો તો સંસાધનો આપણને વિવિધ રીતે ઉપયોગી છે અને માનવ જીવનના દરેક તબક્કે તેની કોઈને કોઈક ભૂમિકા આપણને ધ્યાનમાં આવે છે સાંભળો કે માનવ જીવનના દરેક તબક્કે કોઈને કોઈ ભૂમિકા તે કુદરતી વસ્તુ છે કે જે આપણા ધ્યાનમાં આવે છે ખેતી પ્રવૃત્તિથી લઈને ઉદ્યોગ પ્રવૃત્તિ તમામ પ્રવૃત્તિઓમાં છેવટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કુદરતી સંસાધનો પર આપણે આધાર રાખીએ છીએ એના માટે શબ્દ આપેલો છે અવલંબન તો આધાર રાખવો તો આનો ઉપયોગ જે આપણે જોઈએ છે કે સંસાધન આપણને કઈ રીતે ઉપયોગી છે તો સૌપ્રથમ યાદ રાખજો કે સંસાધનના જે મુખ્ય આપણે ઉપયોગ જોવાના છે એ 3 જોવાના છે પહેલું છે સંસાધન ખોરાક તરીકે ધ્યાન માનવીની ખોરાકની જરૂરિયાત વિવિધ સંસાધનોમાંથી પૂરી થાય છે અને કુદરતી રીતે થતા ફળો ખેતી દ્વારા જે કંઈક સંસાધન દ્વારા આપણે જે ખેત પાકોનું ઉત્પાદન કરીએ છીએ અને પાલતુ પ્રાણીઓ દ્વારા પ્રાપ્ત થતું દૂધ અને તેની કેટલીક બનાવટો આ ઉપરાંત કેટલાક પ્રાણીઓનું માંસ કે જે પણ માણસ પોતાના ખોરાકનો ઉપયોગ કરે છે જળાશયોમાંથી જે કંઈક માછલા છે જળચર જે કંઈ વસ્તુ છે કે જંગલોમાં જે મધમાખી છે એના દ્વારા જે મધપૂર્ણ બનાવે છે એ મધનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ તો આ બધી જે વસ્તુ છે એ આપણે કુદરતમાંથી મેળવીએ છીએ કેટલીક વસ્તુ એવી છે કે જે આપણે સીધી મળે અને કેટલીક વસ્તુ એવી છે કે જેના માટે આપણે પ્રયત્ન કરવા પડે દાખલા તરીકે ખેતી તો ખેતી કુદરતી વસ્તુ છે પણ ખેતી માટે આપણે પ્રયત્ન કરવા પડે બિયારણ નાખવા પડે એની સાવચેતી માવજત પાણી પાવ બધી વસ્તુ કરીને પછી આપણે એમાંથી પાક લઈ શકીએ છીએ કેટલીક વસ્તુ આપણને કુદરતમાંથી એકદમ સીધા સ્વરૂપમાં મળે જેમ કે અત્યારે આપણે તમે બધા શ્વાસ લ્યો છો આજે કે હવા છે એના માટે આપણે કોઈ પ્રયત્ન કરીએ
કે ભાઈ આજે હવા આપણને જોઈએ છે થોડીક વધારે, ઓટોમેટિક આપણે હવાનો ઉપયોગ કરીએ છીએ. કઈ રીતે મળી આપણને? એકદમ સીધી રીતે. અને કેટલીક વસ્તુ મેળવવા માટે આપણે પ્રયત્ન કરવા પડે છે. તો સંસાધનનો ઉપયોગમાં પહેલો ઉપયોગ યાદ રાખવાનો છે સંસાધન ખોરાક તરીકે. બીજો નંબર છે સંસાધન કાચા માલનો સ્ત્રોત. સમજો કે સંસાધન એ કાચા માલનો સ્ત્રોત છે. કાચા માલનો સ્ત્રોત એટલે શું? કે જે કોઈ વસ્તુ આપણે જ્યારે ઉત્પાદન કરીએ છીએ તે ઉત્પાદનની વસ્તુમાં આપણને કાચો માલ જોઈએ, રો મટીરીયલ જેને આપણે કહીએ, અને એના વગર એ વસ્તુ ઉત્પાદન થતી નથી. દાખલા તરીકે સુતરાઉ કાપડનો ઉદ્યોગ છે, અને એ સુતરાઉ કાપડનો જે ઉદ્યોગ છે એ કાચા માલ પર આધારિત છે. અને સુતરાઉ કાપડના ઉદ્યોગમાં કાચો માલ આપણે કોને કહીશું? મગજમાં વિચાર કરો. વાહ, આવડી ગયું. તો સુતરાઉ કાપડમાં કાચા માલનો જે સ્ત્રોત છે જેને આપણે કહીશું કપાસ. તો કપાસ દ્વારા સુતરાઉ કાપડનું ઉત્પાદન થાય છે. પણ જો કપાસ જ ન મળે તો સુતરાઉ કાપડનું ઉત્પાદન થશે નહીં. તો ઘણી બધી વસ્તુ છે, તમે વિચારજો કે કઈ વસ્તુ છે કે જેના દ્વારા વસ્તુનું ઉત્પાદન થાય, એના વગર વસ્તુનું ઉત્પાદન શક્ય નથી. દાખલા તરીકે ખાંડ. તો ખાંડ માટે જરૂરી છે શેરડી, કાચો માલ છે. તો આવા ઘણા બધા તમે વિચારજો. તો સંસાધન જે છે કાચા માલનો સ્ત્રોત છે, અને જંગલોમાંથી પ્રાપ્ત થતી વિવિધ ચીજો, ખેતી દ્વારા ઉત્પન્ન થતી સામગ્રી, પાલતુ પશુઓમાંથી પ્રાપ્ત થતું ઊન, ચામડા અને માંસ, ખનિજ અયસ્ક. હવે શબ્દ છે ખનિજ અયસ્ક. તો ખનિજ અયસ્ક એનો અર્થ થાય કાચું જે ખનિજ છે, સીધા સ્વરૂપમાં મળતું નથી. જમીનમાંથી પેટ્રોલ ડાયરેક્ટ નથી નીકળતું, ડીઝલ નથી નીકળતું, પણ એ પેટ્રોલ અને ડીઝલ એ ખનિજમાંથી નીકળતું. ખનિજ એ કેવું છે? તે અશુદ્ધ પ્રવાહી છે, અને અશુદ્ધ પ્રવાહીનું શુદ્ધિકરણ કરવા માટેની આખી પ્રોસેસ છે, પ્રોસેસ કરવા પડે, અને એમાંથી આપણને મળશે. તો જે ખનિજ છે એ પેટ્રોલ ડીઝલ ઉદ્યોગ માટે ખનિજ એ કાચો માલ છે. અને જે કંઈક કાચો માલ છે જેના દ્વારા વસ્તુનું ઉત્પાદન થઈ શકે, તો સંસાધન આપણને કાચા માલ પણ આપે છે. મિત્રો ધ્યાન આપજો. સંસાધનનો ઉપયોગમાં આપણે વસ્તુ પહેલા જોઈ છે ખોરાક તરીકે. પહેલો નંબર સંસાધન ખોરાક તરીકે ઉપયોગી છે. બીજા નંબર પર આપણે જોયું સંસાધન કાચા માલનો સ્ત્રોત, એટલે કે કાચા માલ જે છે એ પણ આપણને કુદરતની કે સંસાધનમાંથી મળે છે. ત્રીજો નંબર છે સંસાધનો શક્તિ તરીકે ઉપયોગી. શક્તિ એટલે પાવર, અને સંસાધનો શક્તિ સંસાધનો તરીકે ઉપયોગી છે. દાખલા તરીકે કોલસો. અને કોલસો જે છે એને બાળવામાં આવે. કોલસોને બાળશું તો એમાંથી આપણને ઉર્જા મળશે. પેટ્રોલ છે, ડીઝલ છે, કુદરતી વાયુ છે, લાકડું. અને લાકડાને પણ જો બાળીને એમાંથી પણ ગામડાના લોકો રસોઈ બનાવે છે, તો ગામડાના લોકો માટે જે લાકડા છે એ પણ શક્તિનો સ્ત્રોત છે. તો શક્તિ સંસાધન તરીકે પણ આ જે સંસાધન આપણને ઉપયોગી છે. સૂર્યપ્રકાશ, પવન, સમુદ્ર મજા, ભરતી, ઓટ, જળધોધ, આ બધી જે વસ્તુ છે કે જે પણ ઉર્જા મેળવવા માટે ઉપયોગી છે. ભરતી અને ઓટની મદદથી ઉર્જા મેળવવામાં આવે છે ટર્બાઇન મૂકીને, અને કોઈ નદીઓ પર બંધ બાંધીને ઉપરથી પાણી ફેંકીને નીચે જળધોધ તરીકે ટર્બાઇન મૂકીને એમાંથી પણ આપણે ઉર્જા મેળવી શકીએ છીએ. તો સંસાધનનો મુખ્ય ઉપયોગ છે 3. પહેલો નંબર ખોરાક તરીકે, બીજો નંબર કાચા માલના સ્ત્રોત તરીકે, અને ત્રીજો નંબર છે શક્તિ સંસાધનો તરીકે. તો સંસાધનનો ઉપયોગ ખાસ ધ્યાન રાખજો. અને એક પ્રશ્ન તમારે લખવાનો છે, 2 માર્કનો પ્રશ્ન હશે, નોટમાં લખવાનો. સંસાધનનો ઉપયોગ જણાવો. આ 3 વિશે તમારે માહિતી આપવાની છે. હવે આપણે જોશું સંસાધનના પ્રકાર. અને સંસાધનોના જે કંઈક પ્રકાર છે એ પણ આપણે 3 રીતે જોવાના છે. એમાં પહેલો નંબર આપણો છે માલિકીના આધારે. બહુ ઈઝી છે કે માલિકીના આધારે સંસાધન કોને કહેવાય? તો જેની માલિકી કોઈ વ્યક્તિની હોય છે, કોઈ રાષ્ટ્રની હોય છે, કોઈ વિશ્વની હોય છે,
એટલે માલિકીના આધારેમાં પણ પાછા પેટા પ્રકાર આવશે. બીજો નંબર છે પુનઃ પ્રાપ્યતા. ટૂંકમાં કહીએ તો પ્રાપ્યતાના આધારે, અને પ્રાપ્યતાના આધારેમાં પાછા બે પ્રકાર આવશે, પુનઃ પ્રાપ્ય, પુનઃ અપ્રાપ્ય. ફરીને આપણને જે સંસાધનો મળ્યા કરે એને આપણે કહીશું પુનઃ પ્રાપ્ય. પણ અમુક સંસાધન એવા છે કે જે ખૂટી જાય, ફરી પાછા આપણને પ્રાપ્ત થતા નથી, તો એને કહેવાય છે પુનઃ અપ્રાપ્ય સંસાધન. અને ત્રીજો નંબર છે વિતરણ ક્ષેત્ર. અને વિતરણ ક્ષેત્રના આધારે જે સંસાધનો છે એટલે કુદરતે જે સંસાધનનું વિતરણ બધે એકસાથે નથી કર્યું. કશે ખનિજ તેલ મૂક્યા હશે, કશે લોખંડ મૂક્યું હશે, કશે તાંબાની ખાણ હશે, અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારના સંસાધનો આપણને મળે છે. તો સંસાધનોને 3 વર્ગમાં વર્ગીકૃત કરી શકાય. પહેલું છે માલિકીના આધારે, બીજા નંબર પર આવશે પુનઃ પ્રાપ્યતાના આધારે, અને ત્રીજા નંબર પર આવશે વિતરણ ક્ષેત્રના આધારે. પ્રશ્ન બરાબર ધ્યાન આપજો. પહેલું જે આપણે જોયું તે સંસાધનનો ઉપયોગ, અને બીજો આવશે સંસાધનના પ્રકાર. એટલે સંસાધનના પ્રકાર એ રીતે પૂછે તો આ પ્રકાર છે. સંસાધનનો ઉપયોગ છે એમાં ખોરાક તરીકે, કાચા માલ તરીકે અને શક્તિ સંસાધન તરીકે. તો સંસાધનનો જે પ્રકાર છે એ આપણે હવે બીજા લેક્ચરમાં જોશું. એક પ્રશ્ન મેં તમને આપ્યો છે સંસાધનનો ઉપયોગ, એ સરસ રીતે ચોપડીમાં વ્યવસ્થિત જોજો અને લખજો. અને અત્યારે પરિસ્થિતિમાં દરેક છોકરાઓ ઘરે જ રહેશે અને ઘર બેઠા બેઠા આજે કંઈક શિક્ષકો જે કંઈ કામ આપે છે તે કંઈક તમને ભણાવે છે, એમાં ખાસ ધ્યાન આપજો. થેન્ક યુ.